Good morning, students. We have been learning English for a long time, and all the teachers in our school are trying to give you knowledge. They are trying to teach you all the subjects in a very easy way. So students, now it is your responsibility to listen this video, to watch this video. Today we are discussing one more grammar topic, and this topic is related for all the students studying in 11th, 12th, science and commerce. Friends, I have told many times that whatever I am teaching here, when the school opens, we will not repeat all the things again. I will make you practice when the school opens. Okay friends, now start one more grammar topic. Okay, episode number 10. Topic is offering advice. It is our nature, यह मेरा स्वभाव है, टू गिव एडवाइस. हमको किसी को एडवाइस देने का एक स्वभाव ही होता है. हमको एडवाइस देनी पसंद होती है, हमको किसी की एडवाइस लेनी पसंद नहीं होती. वो सबकी बात है, आप हो या मैं हो, सबको एडवाइस देना पसंद है, किसी को एडवाइस लेना पसंद नहीं है. लेकिन हमको आज पढ़ना पड़ेगा. तो मेरी एडवाइस है कि आप ये टॉपिक को बराबर समझो, क्योंकि ये एग्ज़ाम में आने वाला है. ओके फ्रेंड्स, ऑफरिंग सजेशन એટલે સલાહ આપવી, સૂચન કરવું. ઇંગ્લિશની અંદર સલાહ આપવા માટે, સૂચન કરવા માટે શું વપરાય છે? શુડ. તમે શુડ ભણી ચૂક્યા છો. હા, વી શુડ ડ્રિંક પ્યોર વોટર. વી શુડ ડ્રિંક પ્યોર વોટર. આપણે ચોખ્ખું પાણી પીવું જોઈએ. વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. સો શુડ ઇઝ વેરી કોમન. એ તમે જાણો છો, શુડ તમે ધોરણ 5થી ભણતા આવ્યા છો. શુડનો અર્થ શું થાય? જોઈએ. ઓકે મિત્રો, શુડની જગ્યાએ, શુડને બદલે એક ઓટ ટુનો પણ ઉપયોગ થાય છે. તમે શુડની જગ્યાએ ઓટ ટુ પણ મૂકી શકો છો, પણ બંનેમાં ફરક શું છે? તમે શુડ મૂકો, જેમ કે વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, તો શુડની પાછળ ટુ ના આવે, ટુ વગરનું ક્રિયાપદ આવે. જ્યારે ઓટ હોય તો ઓટની પાછળ ટુ આવે અને પછી ક્રિયાપદ આવે. ought to follow. ઓકે, અને એક છે હેડ બેટર, એટલે સલાહ આપવા માટે હેડ બેટર પણ વપરાય છે. મિત્રો, તમારે પરીક્ષામાં આ ત્રણેય યાદ રાખવાના છે. તમારે લેંગ્વેજ ફંક્શન પૂછાશે. લેંગ્વેજ ફંક્શન એમાં તમારે જોવાનું કે વાક્યની અંદર શુડ આપેલું હોય, ઓટ ટુ આપેલું હોય અને હેડ બેટર, આ ત્રણેયમાંથી જો આપેલું હોય તો તમારે જવાબની અંદર શું પસંદ કરવાનું? ઓફરિંગ સજેશન. હવે મિત્રો તફાવત શું છે આ ત્રણેયમાં? આ ત્રણેયનું કાર્ય એક જ છે, પણ થોડો તફાવત છે. તમે જ્યારે શુડનો ઉપયોગ કરો છો, when you use should in a sentence,
તમારી જે સલાહ છે એ માત્ર નોર્મલ સલાહ છે, જેમ કે આપણે ચોખ્ખું પાણી પીવું જોઈએ. ઓકે, વી શુડ ડ્રિંક પ્યોર વોટર. આ સલાહ છે, તમે એનું પાલન કરો કે ના કરો કોઈ ફરક પડતો નથી, એટલે એટલી સ્ટ્રોંગ નથી. તમે ઓટ ટુ મૂકો, ઓટ ટુ મૂકો તો શું થાય, એ શુડ કરતાં વધારે મજબૂત છે. તમે વધારે ભારપૂર્વક કહેવા માગો છો. જેમ કે રાજ ઇઝ સિક, રાજ બીમાર છે. હી ઓટ ટુ ડ્રિંક પ્યોર વોટર. હવે તો એને ચોખ્ખું પાણી પીવું જ જોઈએ. તો એ શું થયું, શુડ કરતાં વધારે મજબૂત થયું. તમે થોડું વધારે ભારપૂર્વક કહેવા માગો છો. અને હેડ બેટર એટલે કે વધારે મજબૂત, એકદમ મજબૂત તમે કહેવા માગતા હોય કે એને આવું કરવું જોઈતું હતું. જેમ કે રાજ બીમાર છે, રાજે ચોખ્ખું પાણી પીવું જોઈતું હતું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે શું મૂકવાનું, હેડ બેટર. તો આપણે જોઈએ મિત્રો આ ત્રણેય ટોપિક, હેડ બેટર અને ઓટ ટુ. હવે આ એક એક્ઝામ્પલ છે, ઓમ ઇઝ વીક. એટલે ઓમ એટલો બધો મજબૂત નથી, વીક છે. દેખાવામાં કેવો છે, વીક છે. એનું શરીર એટલું બધું મજબૂત નથી. સો તેથી તમારે એક્ઝામમાં આટલું વાક્ય આપેલું છે અને કૌંસમાં લખ્યું હોય સજેશન, સૂચન કરો. એટલે ઓમે શું કરવું જોઈએ, ઓમ બીમાર હોય તો ઓમ ઇઝ વીક, સો he should do exercise. he should do exercise. ઓમે કસરત કરવી જોઈએ. he should take healthy food. તેને તંદુરસ્ત ખોરાક ખાવો જોઈએ. વાક્યનો જવાબ તો કોઈ પણ હોઈ શકે, પણ તમારે શુડનો ઉપયોગ કરવાનો. બીજું વાક્ય, ઓમ હેઝ બીન ઇલ ફોર અ વીક. ઓમ અઠવાડિયાથી બીમાર છે. ઓમ એક વીકથી બીમાર છે, તો શું કરવું જોઈએ, ડૉક્ટરને બતાવવું જોઈએ. ઓકે, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો જવાબ શું આવશે, હી. હવે શુડ નહીં મૂકવાનું, શું કરવું જોઈએ, હી ought to consult, he should visit a clinic, he ought to consult a physician. કન્સલ્ટનો તો સલાહ લેવી જોઈએ, તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો મિત્રો ઓટ ટુ એ શુડ કરતાં વધારે વજન દર્શાવે છે, વધારે ભાર દર્શાવે છે. તમે એમાં શુડ લખો તો ખોટું નથી. તમે આ વાક્યમાં જો શુડ મૂકશો તો પણ તમારો જવાબ સાચો છે, ખોટો નથી. તમે આવું પણ લખી શકો મિત્રો કે ઓમ એક વ્યક્તિ બીમાર છે, સો હી શુડ ટેક રેસ્ટ. તેને આરામ કરવો જોઈએ. યોર આન્સર ઇઝ રાઇટ. ઓકે. ઓમ હેઝ બીન ઇલ ફોર અ મંથ. ઓમ એક મહિનાથી બીમાર છે, વીકથી નહીં પણ એક મહિનાથી બીમાર છે, એક 1 મંથથી બીમાર છે. તો શું કરવું જોઈએ, તો વધારે ભાર દર્શાવવાનો છે. આ વાક્યમાં આપણે વધારે ભાર દર્શાવવાનો છે. તો શું મૂકવાનું, હેડ બેટર. એટલે કે હી હેડ બેટર કન્સલ્ટ અ સ્પેશિયાલિસ્ટ. તેને કોને મળવાની જરૂર હતી, તેને કોઈ ડૉક્ટર સારામાં સારો હોય એને શું કહેવાય, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળવું જોઈએ. ઓકે. તો મિત્રો તમે ઓટ ટુ મૂકો, હેડ બેટર મૂકો કે શુડ, તમારો જવાબ એ સાચો જ છે. પણ તમારે જેવું વાક્ય હોય, જેટલો ભાર દર્શાવવાનો હોય, તમારે એટલું એવી રીતે તમારે એનો ઉપયોગ કરવાનો.
વિનોદ પ્લેઝ વેલ. વિનોદ સારું રમે છે. તો તમે શું સલાહ આપશો વિનોદને? વોટ વિલ બી યોર એડવાઇસ? તમે શું સલાહ આપશો વિનોદને? વિનોદ સારો ખેલાડી છે, સારું રમે છે, તો શું કરવું જોઈએ વિનોદે? તો he should join sports. શું કરવું જોઈએ? વિનોદે સ્પોર્ટ્સમાં જોડાવવું જોઈએ. ઓકે. he wants to go to Canada. he wants to go Canada. તે કેનેડા જવા માગે છે. ધ્રુવ કેનેડા જવા માગે છે. તો શું કરવું જોઈએ ધ્રુવે? ધ્રુવે IELTSની એક્ઝામમાં 6 કરતાં વધારે બેન્ડ લાવવા જોઈએ. જો 6 કરતાં ઓછા બેન્ડ આવે તો શું થાય? ઘણા પ્રશ્નો ઊભા થાય. હા, વધારે ખર્ચો કરવો પડે. 6 તમારે 6.5 બેન્ડ આવે, 7 બેન્ડ આવે તો તમને પ્રશ્નો ઓછા ઊભા થાય. તો ધ્રુવ કેનેડા જવા ઈચ્છે છે. he wants to go to Canada. તો શું કરવું જોઈએ? he should join English speaking class, અથવા he should join IELTS class, અથવા he should get more than 6%. he should get more than 6 band. ઓકે. તો તમારો જવાબ કોઈ પણ હોઈ શકે. he should join English speaking class. You can win the competition. તું કોમ્પિટિશન જીતી શકે છે. તું કોમ્પિટિશન જીતી શકે છે. તારે શું કરવું જોઈએ? You should work hard. તારે સખત મહેનત કરવી જોઈએ. અથવા you should do practice every day. તારે દરરોજ પ્રેક્ટિસ કરવી જોઈએ. જેમ કે એક યશવી વિદ્યાર્થીની છે, એક ધ્વનિ છે, જેને સારા માર્ક્સ લાવવા છે. તો શું કરવું જોઈએ? એમણે વધારે મહેનત કરવી જોઈએ. મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હા, they should not use mobile more time. Okay. if you want to speak English, જો તમારે ઇંગ્લિશ બોલવું હોય તો શું કરવું જોઈએ? you should listen English videos in YouTube. you should read English newspapers. you should read English books. okay. you should talk in English. તો મિત્રો ટોપિક કયો થયો આપણો? ઓફરિંગ સજેશન. તો હું માનું છું તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. ઓકે, હવે આપણે એક નવો ટોપિક લઈશું આના પછીના પીરિયડમાં. આવજો.